ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં બકરીદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની અધ્યક્ષતામાં બકરીદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે થાય તે માટે માર્ગદર્શન આપ્યું અને બંને સમાજના આગેવાનોને સહયોગની અપીલ કરી. પોલીસ તંત્ર દ્વારા તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. અગાઉના તહેવારોમાં જે રીતે ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી તે જ રીતે બકરી ઈદની ઉજવણી પણ થાય તે માટે તમામને સંકલિત પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી. ડીવાયએસપીએ શાંતિ સમિતિના સભ્યોને તહેવારો દરમિયાન પોલીસની મદદની જરૂર પડે તો તાત્કાલિક સંપર્ક કરવા માટે જણાવ્યું. તેઓએ કહ્યું કે પોલીસ તંત્ર દરેક તહેવાર દરમિયાન શાંતિ અને સુખ શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ બેઠક દ્વારા સ્થાનિકો વચ્ચે ભરોસો અને સહયોગ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શાંતિ સમિતિની આ બેઠક દ્વારા બકરી ઈદની ઉજવણી શાંતિપૂર્ણ અને સુખદ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. સ્થાનિકોએ પોલીસ તંત્રના પ્રયાસોને વખાણ કર્યા અને તહેવારો દરમિયાન ભાઈચારો અને શાંતિ જાળવવાની ખાતરી આપી. આગામી તારીખ 6/6/2025 રોજ બકરી ઈદનો તહેવાર નિમિત્તે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઝાલોદ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ ઝાલોદના અગ્રગણ્ય નાગરિકો, હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને તેમને આ બકરી ઈદના તહેવાર નિમિત્તે કેવી રીતે શું કરવું શું નહીં કરવું તે બાબતે વિગતવારની સમજાવટ આપવામાં આવેલી હતી અને તમામ હિન્દુ અને મુસ્લિમ આગેવાનોએ આ મિટિંગમાં પોલીસે આપેલ સૂચના મુજબ કાર્યવાહી કરવા અને પોલીસને મદદરૂપ થવા માટે સમજ કરેલ છે.